બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામે તાજેતરમાં જ નવી પંચાયત બનાવવામાં આવી છે અને જેમાં નવા સરપંચની પણ નિમણૂક થઈ ગઈ છે, પરંતુ નવી પંચાયત બન્યા બાદ પંચાયતમાં તલાટીની નિમણૂક ન કરવામાં આવતા ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। કાંકરેજ તાલુકાના શિરવાડા ગામમાં છેલ્લા ઘણા સમયથી તલાટી ન હોવાથી ગ્રામજનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નવી પંચાયતની રચનાને 2 મહિના થવા છતાં હજુ સુધી તલાટીની નિમણૂક કરવામાં આવી નથી, જેના કારણે પંચાયતના અનેક કામો અટકી પડ્યા છે। વિદ્યાર્થીઓને શાળાકીય કામ માટે આવકના દાખલા કે અન્ય પ્રમાણપત્રો કઢાવવામાં મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત ખેડૂતોને જમીનના ઉતારા કઢાવવા અને અન્ય સરકારી કામો માટે પણ ધક્કા ખાવા પડી રહ્યા છે। ગ્રામજનોને લગ્ન નોંધણી, જન્મ મરણના દાખલા અને અન્ય પંચાયત સંબંધિત કામો માટે પણ ભારે હેરાનગતિ વેઠવી પડે છે। ગામના સરપંચ અને આગેવાનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે શિરવાડા ગામમાં કાયમી તલાટીની નિમણૂક કરે, જેથી તેમના કામો સરળતાથી થઈ શકે અને તેમને પડતી મુશ્કેલીઓનો અંત આવે। તલાટી વગર ગામના વિકાસના કામો પણ અટકી પડ્યા છે અને સરકારી યોજનાઓનો લાભ પણ લોકોને મળી રહ્યો નથી। મારું ગામ શિરવાડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા। પછી આ ટ્રમમાં હમણાં જે 6ઠા મહિનામાં ચૂંટણી થઈ, એ ચૂંટણીની અંદર મને ગામે બહુ સારી રીતે જંગી મહોબતોથી જીતાડી અને સરપંચ પદના ઉમેદવાર તરીકે મને ચૂંટીને લાવ્યો। પણ ચૂંટીને આવ્યા પછી હું તલાટીની રાડ માટે 2 થી 3 વખત ઓફિસે ગયો અઠવાડિયાની અંદર। આજ દિવસ સુધી 20% ખાઈ રહ્યો, પણ કોઈ રીતે મને ટીડીઓ સાહેબ તલાટીમાં કોઈ કહેતા કોઈ પ્રોત્સાહન આપતા નથી, મને ટેકો આપતા નથી। મેં તલાટીની 20 વખત માગણી કરી। પછી કાલે હું ફેર ગયો, 2 દિવસ પહેલા ગયો, પણ તલાટી સાહેબ, ટીડીઓ સાહેબે મને એવું કીધું કે તમે ગ્રામ પંચાયતનું તળનું માગણું છે એ જુદું પાડી આલો અને બધું આકારની જુદી પાડી આલો તો તમને કદાચ તલાટી મળે। તો ટીડીઓ સાહેબનો કોઈ એવો અધિકાર આવતો નથી કે ગામનું તળ જુદું પાડવાનો અને માગણું જુદું પાડવાનો। આ પોતાને કયા કારણે કયા અધિકારથી કહેવું પડ્યું છે? મારા છોકરાઓને શિષ્યવૃત્તિનો દાખલા ઘટાડવા છે, ગામને જરૂર છે। કોમ મારું ગામનું અટકાયેલ પડ્યું છે। 3 વર્ષથી મારી છેલ્લી સ્ટ્રીટ લાઇટો બંધ છે। પાણીને પંચાયતના બોરની 10 વખત મોટર બળી, 10 વખત અમે ગામમાંથી ઉઘરાણું કરી અને પંચાયતની મોટર રિપેર કરાવી। બીજા નંબરમાં 19 લાખ રૂપિયા ઉઘરાણું બાકી છે। હું તલાટીની વારંવાર રજૂઆત કરતા મને ટીડીઓ સાહેબ તલાટીનું કોઈ ધ્યાન દોરતા નથી। પછી હું ડીડીઓ સાહેબ પાસે ગયો, ડીડીઓએ કીધું કે તમે તલાટી શિવરીને એમ કહો કે તમે રિપોર્ટ આપો તો હું તમને તલાટી આપું। તો રિપોર્ટની 2 વખત મેં માગણી કરી તો તલાટી મને કોઈ ટીડીઓ સાહેબે તલાટીની કોઈ કહેતા કોઈ ભલામણ કરી નથી કે કોઈ મને માગણું જુદું, ખાલી માગણું જુદું કરવાની વાત કરે છે, બાકી તલાટી આપવાનો કોઈ મને ટીડીઓ સાહેબ સહકાર આપતા નથી। મેં ડેપ્યુટી સરપંચ તરીકેના પદ ઉપર છું। અમે વારંવાર રજૂઆતો ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબ શ્રીને કરી છે અને તેમ છતાં ટ્વીટ પણ કરેલું છે સીએમઓ ભૂપેન્દ્રભાઈ પટેલ અને બચુભાઈ ખાબડને, છતાં પણ અમારા તલાટી મોકલવામાં આવ્યો નથી હજુ સુધી। એના કારણે અમારા વિદ્યાર્થી મિત્રો અને બાળકોને અને પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ખૂબ જ તકલીફો પડી રહી છે, જેથી કરીને સરકારશ્રીને અને ટીડીઓ અને ડીડીઓ સાહેબશ્રીને વિનમ્ર અપીલ છે કે અમને જેમ બને જેમ સત્વરે તલાટી કમ મંત્રી આપવામાં આવે। ગામ અમારી જોડે વિકાસની માગણી કરે છે, પણ અમારી જોડે તલાટી નથી તો વિકાસ કરવા કઈ હજી સમિતિઓની પણ અમારે રચના નથી થઈ, તલાટી હાજર નથી। 1-2 ગ્રામ સભા બોલાઈ છે, પણ તલાટી વગર અમારે કરવું શું, આગળનું કાર્ય થઈ શકે એમ નથી। સતત શિરવાડામાં જે તલાટીના જે લોચા ચાલી રહ્યા છે એને પૂર્ણ કરવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ। જે ઈડબ્લ્યુએસ ના દાખલા જોઈએ એના માટે જે સહી સિક્કા કરાવવાના હોય છે એના માટે અમારે ક્યાં ધક્કા ખાવા? જે આપ સરકાર વતી અમને વિનંતી કરીએ છીએ કે આપ જે અમારી રજૂઆત છે એને પૂર્ણ કરો અને ગામમાં તલાટીને મૂકો। કેટલા સમયથી તલાટી નથી? લગભગ છેલ્લા 2-3 મહિનાથી તલાટી નથી જોવા મળતા। શિરવાડા ગામમાં છેલ્લા 2 મહિનાથી તલાટી છે જ નહીં, પોસ્ટિંગ જ આપતા નથી ગતુર તાલુકામાંથી। તો હવે મારે ઈડબ્લ્યુએસ રિન્યુ કરાવવું છે, તલાટીના સિક્કા વગર ઈડબ્લ્યુએસ રિન્યુ થતું નથી। 10 છોકરા ગયા એવા મારી સાથે મારા વિદ્યાર્થી મિત્રો પણ સાથે છે, તેમને ક્યાં જવાનું? ઘરની આ કારણે કોઈ પણ તલાટી વગર કશું ગ્રામ પંચાયતનું કામ થતું નથી, તો તલાટી આપવા વિનંતી। કેટલા ટાઈમથી તલાટી નથી? 2 મહિનાથી। આ ભાઈને સરપંચ તરીકે આ શિરવાડામાં લાયા પછી વઢાણો અમારા અને લાયો અમે। આ ગામ ખાઈ ગયો
આખી દુનિયા ખાઈ ગયો, આખો જિલ્લો ખાઈ ગયો કરંટમાં. કઈ કોમ શું નથી આટલું. અને કરંટો જિલ્લોથી માંડીને આપદાડા સુધી બધી ખતમ કરી છે. બેઠે બેઠે આખા ક્ષેત્રમાં ડોલા બનાવ્યા છે. અને એના ક્ષેત્રમાં લાગે પત્રો નાખી નાખી અને મોટા મોટા હોલ બનાવી નાખ્યા છે. અને આખા 500 વીઘા જમીન કવર કરીને બેઠો છે. એ ભેંસું તારતો અને ખરાબો રોડ્યો 50 વીઘા. અને ધંધો આવો કરીને અત્યારે હાલ આ ગામની પત્તર ફાડી દીધી છે 100 ગરદાથી. એટલે મહેરબાની કરીને જો પત્રકાર તરીકે તમે આવ્યા હો અને દિલ્હી સુધી જો ડંકા વાગતા હોય તો અમારી આટલી નમ્ર વિનંતી છે. અને ગમે એમ કરીને તમારે આટલું હડાવજો. તલાટી વિશે શું કહેશો આપ? તલાટી તો અમે ભાલ્યો જ નથી આ ગામમાં. હકીકતમાં તલાટી તો કોઈ દાડો જીવનમાં ભાલ્યો નથી. 7 વર્ષથી તલાટી જ નથી. કારણ કે તલાટી એને ઘરે આવે અને અહીંયા હલે કઈ જાય બાદી. પંચાયત ની ઓફિસ માં કલર વગેરે હરાય.